તો ભરૂચમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અને સાથે જ ગાંધી બજાર 4 રસ્તા પર ભરાયા છે પાણી। શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ખાસ કરીને ગાંધી બજાર 4 રસ્તા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માર્ગો પર પાણીનો તેજ પ્રવાહ પસાર થઈ રહ્યો હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। ભારે વરસાદના કારણે બજાર વિસ્તારમાં પાણી ભરાઈ જતા સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। પાણીના પ્રવાહના કારણે કેટલાક વિસ્તારોમાં વાહનોની અવરજવર પણ ધીમી પડી ગઈ છે અને હાલ સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે અને લોકો સાવચેતી સાથે અવરજવર કરી રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી। જી ભાવિન, મેઘરાજાની સટાસટી અને દક્ષિણ ગુજરાતમાં આમ જોવા જઈએ તો 2-3 દિવસથી જોરદાર મૂડમાં મેઘરાજા જોવા મળી રહ્યા છે। કયા વિસ્તારોમાં પાણી ભરાયા? જી, વહેલી સવારથી ભરૂચના દરેક તાલુકાની અંદર વરસાદ વરસી રહ્યો છે। આપણે ભરૂચ શહેરની વાત કરીએ તો ભરૂચમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વહેલી સવારથી પડી રહ્યો છે। ભારે વરસાદથી ભરૂચના જે નીચાણવાળા વિસ્તાર છે એની અંદર પાણી ભરાવા પામ્યા છે। ખાસ કરીને જોઈએ તો જે ગાંધી બજાર વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા હતા અને પાણીનો પ્રવાહ એટલો હતો કે ત્યાંના જે સ્થાનિકો છે અને જે દુકાનદારો છે એમને પણ એમની દુકાનોમાં પાણી ભરાઈ જાય એની આશંકા લાગી રહી હતી। અત્યારે જે પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ છે પરેશાન થવા પણ પામ્યા છે। જે સ્થાનિક જે વરસાદ પડ્યો છે એના પાણીના નિકાલ માટે અત્યારે ચિંતાની પરિસ્થિતિ છે। જી બિલકુલ, કારણ કે આ બજાર વિસ્તાર છે એટલે વેપારીઓની પણ ચિંતા સ્વાભાવિક છે કે વધી ગઈ હશે અને જ્યારે વરસાદ આવો વરસતો હોય, પાણી ભરાઈ જતા હોય ત્યારે ગ્રાહકોની પણ પાંખી હાજરી હોય છે। જી જરૂરથી। જે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે સતત વરસાદના કારણે જે નીચાણવાળો વિસ્તાર છે એના કારણે ભરૂચનું જે વધુ પ્રમાણે પાણી ત્યાંથી નીકળતું હોય છે। લગભગ અત્યારે 3 થી 4 ઇંચ જેટલું પાણી અત્યારે રસ્તા પરથી જઈ રહ્યું છે અને વાહન વ્યવહાર પણ ખોરાયો છે। જે આજુબાજુના જે સ્કૂલ અને જે ગાંધીનગરના રસ્તા છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। જી આપનો આભાર। તો સૌરાષ્ટ્રમાં શરૂઆતમાં જો સાંબેલાધાર કેશોદ માંગરોળમાં 9 ઇંચ વરસાદ। કેશોદ માંગરોળ હાઈવે પર પાણી ફરી વળ્યા છે। વલ્લભગઢ પાટિયા નજીક રોડ પાણીમાં ગરકાવ થયો। રોડ જળમગ્ન થતા વાહન વ્યવહાર પર તેની અસર પડી છે। સૌરાષ્ટ્રમાં છોતરાફાળ ચોમાસું જામ્યું છે। સૂત્રાપાડામાં 12 કલાકમાં 8 ઇંચ વરસાદ। જૂનાગઢના વાડિયામાં 9 ઇંચ વરસાદ। 24 કલાકમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે। માંગરોળમાં 36 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ છે। કેશોદમાં પણ 36 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। તો 2 કલાકમાં 40 તાલુકામાં વરસાદ। જૂનાગઢના માંગરોળમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ। જૂનાગઢના કેશોદમાં અને વડોદરાના શિનોરમાં પણ 2.17 ઇંચ વરસાદ છે। પાટણ, વેરાવળ, હાંસોટ, વડિયામાં પણ 1 ઇંચથી વધુ વરસાદ। માળિયા, હાટીના, સૂત્રાપાડા, નાંદોદ, અંકલેશ્વર, ડેડિયાપાડામાં પણ 1/2 ઇંચ વરસાદ ખાબક્યો છે। ખેડૂતો માટે ખૂબ જ આનંદના સમાચાર, કારણ કે આવતા 50 દિવસમાં આ વરસાદના 3 સારા રાઉન્ડ આવવાના છે। ત્રણેય રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે। આગાહીકાર નીલેશ વાલાણીનું અનુમાન પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે વાલાણીનું અનુમાન છે। 6 જુલાઈ સુધીમાં આખા રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે। 20 જુલાઈની આસપાસ પણ સાર્વત્રિક વરસાદની સંભાવના છે। તો ઓગસ્ટના 3જા સપ્તાહમાં મહત્વનો વરસાદી રાઉન્ડ આવશે। 20 ઓગસ્ટની આસપાસ પણ જોરદાર વરસાદની સંભાવના। 6 જુલાઈ બાદ પણ છૂટો છવાયો વરસાદ રહેશે અને મોજ કરાવે એવો વરસાદ રહેશે। મઘા નક્ષત્રમાં સારા વરસાદની સંભાવના છે। આ વખતે મન મોજીલું આ ચોમાસું રહેવાનું છે, એટલે કે મન હોય ત્યારે વરસે ને ન મન હોય ત્યારે ન પણ વરસે, પરંતુ હાલ તો આ વરસાદની મજા પણ લેવાની છે। ખેડૂતોએ આનંદ પણ લેવાનો છે, કારણ કે આખરે વાવણી લાયક આ વરસાદ વરસ્યો છે।